નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો. પરંતુ અત્યારે તમારે શું કરવાનું છે, તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાની છે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે 2000થી વધુ લોકોએ 2 મિનિટ અને 9 સેકન્ડમાં એક સાથે ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે? તો જવાબ આવશે વડનગર ખાતે. તમને ખ્યાલ હશે કે 11મા નંબરનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એ ઉજવાયો હતો ક્યાં? આપણા વડનગરમાં. અને ત્યાં જ અને એ જ દિવસે 2000થી વધુ લોકોએ 2 મિનિટ અને 9 સેકન્ડ માટે એક સાથે ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. ઓકે, જોઈ લઈએ. તો દેશભરમાં 21મી જૂન, જેને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કહીએ છીએ, એની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાત અને આંધ્રપ્રદેશ બંને રાજ્યોએ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતના વડનગરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જ્યાં 2000થી વધુ લોકોએ 2 મિનિટ અને 9 સેકન્ડમાં એક સાથે ભુજંગાસન કરીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. જ્યારે આંધ્રપ્રદેશે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે, જ્યાં 3 લાખથી વધુ લોકોએ યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આંધ્રમાં 2 છે. 22,000 આદિવાસી વિદ્યાર્થીઓ એક સાથે 108 મિનિટમાં 108 વખત સૂર્ય નમસ્કાર કર્યા, એ પણ યાદ રાખજો. જો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21મી જૂનના રોજ મનાવવામાં આવે છે, આ વર્ષે એટલે કે 2025ની એની થીમ શું છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે પાસપોર્ટ સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ એટલે કે 24મી જૂન, જેને પાસપોર્ટ સેવા દિવસ તરીકે ઉજવાય છે. તો આપણા ભારતનું જે વિદેશ મંત્રાલય છે ને, જેના મંત્રી છે ડૉક્ટર એસ જયશંકર, અને વિક્રમ મિસ્ત્રી છે એ તેના સચિવ છે. તો આ મંત્રાલય દર વર્ષે 24મી જૂનને પાસપોર્ટ સેવા દિવસ તરીકે ઉજવે છે. 1967માં 24મી જૂનના રોજ આ જે એક્ટ છે, પાસપોર્ટ એક્ટ, એ અમલમાં આવ્યો હતો. હાલમાં ભારતમાં 555 પાસપોર્ટ કેન્દ્રોનું નેટવર્ક છે, જેમાં 36 પાસપોર્ટ ઓફિસ, 93 પાસપોર્ટ સેવા કેન્દ્ર, 426 છે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આ બધાનો સમાવેશ થાય છે. તમને ખ્યાલ હશે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ, બરાબર છે? તો એની અંદર નંબર 1 પર હતું સિંગાપોર. કોણ છે? સિંગાપોર. મને તમારે કહેવાનું છે કે આપણું ભારત કયા નંબર પર છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં? કમેન્ટમાં લખો. દર્શક સન્માન. ગોહિલવાડના ગૌરવરૂપ શિક્ષણ ક્ષેત્રે નવી કેડી કંડારનાર, માયધાર સ્થિત, કઈ જગ્યાએ? માયધાર સ્થિત પંડિત સુખલાલજી લોક વિદ્યાલય, એને મોરારી બાપુના આશીર્વચન સાથે દર્શક સન્માન અર્પણ થશે. માયધારમાં શ્રી રઘુવીર ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ સમારંભ યોજાશે.
સાહિત્ય, શિક્ષણ, ગ્રામ પુનરુત્થાન આ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓ જે સંસ્થાઓને પુરસ્કારોના હેતુથી રચાયેલ મનુભાઈ પંચોળી દર્શક એમનું ઉપનામ છે. તો આજે મનોભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પંડિત સુખલાલજી લોક વિદ્યાલયને સન્માનિત કરવામાં આવશે. બરાબર છે. ખબર છે ને, ઝેર તો પીજા છે જાણી જાણી. તમને કોઈ પૂછે કે નવલકથા કોની, તો દર્શકની છે, મનુભાઈ પંચોળી. પણ એવું પૂછે પંક્તિ કોની, તો મીરાબાઈની છે. યાદ રાખજો. રિસન્ટલી તમને ખબર છે, આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને, યુવા પુરસ્કાર અને બાલ સાહિત્ય પુરસ્કાર દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવ્યા. એમાં યુવા પુરસ્કાર ગુજરાતી ભાષા માટે કોને આપવામાં આવ્યો છે? બાલ સાહિત્ય પુરસ્કારની વાત કરીએ તો ટિંચક નામની સાહિત્ય રચના માટે કીર્તિદા બ્રહ્મભટ્ટને આપવામાં આવ્યો છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, બરાબર છે, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને પીડીએફ મળશે અને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની જોડી કયા દેશની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય જોડી બની છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ. શું આવશે? ઇંગ્લેન્ડ. તો યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ એમની જોડી ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય જોડી બની ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 1932થી ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે, પરંતુ 93 વર્ષ બાદ આ પહેલી વાર બન્યું છે. બરાબર છે, કે આમણે સદી મારી પહેલા દિવસે. હવે વિદેશમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર બે ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ દક્ષિણ આફ્રિકાની સામે બ્લૂમફોન્ટેન 2001, શિખર ધવન અને ચેતેશ્વર પૂજારા શ્રીલંકાની સામે ગાલે 2017, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ હેડિંગ્લી 2025માં. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આઈપીએલ યોજાઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ, એનું 18મા નંબરનું સંસ્કરણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીત્યું. કોને હરાવીને? તો પંજાબ કિંગ્સને. અને WPLની વાત કરીએ, વુમન્સ પ્રીમિયર લીગ 3જા નંબરની હતી અને એમાં મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે દિલ્હી કેપિટલને હરાવીને. તમારા માટે એક પ્રશ્ન છે કે રિસન્ટલી 3જા નંબરની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ યોજાઈ ગઈ. કોણ જીત્યું છે, કોને હરાવીને? તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને. કોણ સ્વદેશી 5G રેડિયો અને સિમલેસ પ્રમાણીકરણ ઓફર કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર બન્યું છે? તો BSNL. તો ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL છે, અને 18મી જૂનના રોજ હૈદરાબાદની અંદર BSNL ક્વોન્ટમ 5G FWA એટલે કે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ એના સોફ્ટ લોન્ચની જાહેરાત કરી. આ સ્વદેશી સીમલેસ ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સોલ્યુશન એ 5G રેડિયો પર ફાઇબર જેવી ગતિ પ્રદાન કરે. એટલે જો ફાઇબરની જે સ્પીડ હોય ને એ સૌથી બેસ્ટ હોય, હંમેશા હાઈ હોય વાયરલેસ કરતાં. પણ અહીંયા એવું કહે છે કે 5G રેડિયો એટલે કે વાયરલેસની સ્પીડ છે એ ફાઇબર જેવી છે. આ સેવાનું ઉદ્ઘાટન BSNLના અમીરપેટ એક્સચેન્જ ખાતે BSNL MTNLના ચેરમેન અને MD એ રોબર્ટ G. રવિ એમના દ્વારા કરવામાં આવ્યું. બરાબર છે. ક્વોન્ટમ 5G FWA સાથે BSNLને 5G પ્રણેતા તરીકે સ્થાન આપ્યું છે. BSNL સ્વદેશી 5G રેડિયો સિમલેસ પ્રમાણીકરણ ઓફર કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર બની ગયું છે. બરાબર છે. BSNL હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને CMD ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર એ રોબર્ટ G. રવિ છે. કયા વર્ષમાં BSNLની સ્થાપના થઈ તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને. શ્રી શિવ સુબ્રમણ્યમ રમણ એટલે કે S. રમણ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી છે, એના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી દીધો છે. ક્યારથી? 20મી જૂનથી. એમણે 1991ની બેચના ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સેવાના અધિકારી તરીકે સેવા આપી રહ્યા હતા. PFRDAમાં જોડાતા પહેલાં એમણે ભારતના નિયંત્રક અને
નિયંત્રક જનરલના કાર્યાલયમાં ડેપ્યુટી નિયંત્રક અને નિયંત્રક જનરલ અને મુખ્ય ટેકનોલોજી અધિકારી તરીકે સેવા આપેલી છે. અગાઉ પણ અનેક નેતૃત્વ પદો સંભાળ્યા છે, જેમાં સિડબીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપેલી છે. બરાબર છે. તો એ પણ યાદ રાખજો. મનોજ મિત્તલ હાલમાં એના સીએમડી છે. આમને તો ઓલરેડી સેવા આપી દીધી છે. નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડના એમડી અને સીઈઓ, ઝારખંડ રાજ્ય પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલનો પણ સમાવેશ થાય છે. અને સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે. સેબીના તો એ યાદ રાખજો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એનો સ્થાપના ક્યારે થઈ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. અને હેડક્વાર્ટર છે નવી દિલ્હીમાં આવેલું છે. એનપીએસ ડે 1 ઓક્ટોબરે મનાવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. નેશનલ પેન્શન સિસ્ટમ ડે. બરાબર છે. એનપીએસ ડે ક્યારે મનાવવામાં આવે છે? 1 ઓક્ટોબરના રોજ. ઓકે, આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી, જેનું નામ છે રાજેશ ભાસ્કર. આ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોણે ફાઇટર જેટ B-2 બોમ્બર દ્વારા ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે? તો જવાબ આવશે અમેરિકાએ. અમેરિકાએ પણ યુદ્ધમાં ઝંપલાવી દીધું છે. તો અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, જેમાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન એના પરમાણુ ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ હુમલો અમેરિકાની વાયુસેનાએ ફાઇટર જેટ B-2 બોમ્બર દ્વારા કર્યો છે. ફાઇટર જેટ B-2 બોમ્બર્સ આ 3 સ્થળો પર હજારો કિલોગ્રામ બોમ્બ ફેંક્યા છે, જે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાય છે. આ બોમ્બને મેસિવ ઓર્ડિનન્સ પેનિટ્રેટર એ પણ કહેવામાં આવે છે. તેઓ સબસોનિક સ્પીડથી ઉડે છે, પરંતુ એમની રેન્જ છે ને બહુ લાંબી છે. સબસોનિક એટલે એવું કહી શકાય કે અવાજની ઝડપ હવામાં હોય એના કરતાં ઓછી. સુપરસોનિક એટલે એના કરતાં વધારે. પેસિવ ઓર્ડિનન્સ પેનિટ્રેટર એટલે તમે જુઓ તો પેસિવ નહીં, મેસિવ ઓર્ડિનન્સ પેનિટ્રેટર છે ને, એ 30,000 પાઉન્ડનો બોમ્બ છે. 30,000 પાઉન્ડ. ખાસ કરીને અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને ખતમ કરી શકે છે. આ બોમ્બ અત્યંત મજબૂત સ્ટીલ એલોયથી બનેલો છે, જે તેને જમીનની અંદર સેંકડો ફૂટ સુધી પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે. જો ઈરાન છે ને, ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ તો ચાલી જ રહ્યું છે. ઇઝરાયલે રાઇઝિંગ લાઇન નામનો એક ઓપરેશન શરૂ કર્યું અને પછી આના પરમાણુ ઠેકાણો, લશ્કરી ટુકડીઓ છે ત્યાં હુમલો કર્યો. બરાબર છે, ઈરાનની. અને હવે અમેરિકા યુદ્ધમાં ઘૂસી ગયું છે. તમને ખબર હોય તો ઈરાનમાં અત્યારે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન છે, બરાબર છે, એ કરવામાં આવ્યું? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. કર્ણાટક સરકારે હાઉસિંગ સ્કીમ હેઠળ લઘુમતી સમુદાય માટેનો કોટા 5% વધારીને 15% કરવાનો નિર્ણય લીધો છે. તો કોંગ્રેસ સરકારે હાઉસિંગ સ્કીમ હેઠળ લઘુમતી સમુદાય માટેનો કોટા છે એ 5%થી વધારીને 15% કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ રાજ્યની શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેઠાણ વિભાગ દ્વારા મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ લઘુમતી સમુદાયના લોકોને મળશે. હવે જો લઘુમતી સમુદાયની વાત આવી તો લઘુમતી બાબતોના મંત્રાલય છે અને મંત્રી છે કિરણ રિજિજુ. પાર્લામેન્ટ અફેર્સ મિનિસ્ટર પણ કિરણ રિજિજુ છે. તમારે જણાવવાનું છે કે લઘુમતી બાબતોનું જે આયોગ હોય છે ને, આયોગ, એના અધ્યક્ષ કોણ છે? એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. તમને આન્સર આવડતો હોય તો જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ થાય છે? 22 ભાષાઓ અને પરિશિષ્ટ 8. ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું? તો 9 ડિસેમ્બર 1946. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બાદ બંધારણ બનીને રેડી થયું. પંચાયત રાજની શરૂઆત સૌ પ્રથમ કયા રાજ્યમાં? તો રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2 ઓક્ટોબર 1959માં.
પરંતુ એવું કે આખા રાજ્યમાં શરૂ કરવાવાળું કયું છે? તો આંધ્રપ્રદેશ આવશે. યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટનો ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં સમાવેશ છે? બરાબર છે 7માં. નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી? તો મુખ્યમંત્રી નિમણૂક ના કરે, બાકી બધાની કરે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો પાટણમાં. અને ગુજરાતની પ્રથમ, તમને એવું પૂછે ગુજરાતની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, તો પછી જામનગરમાં. સિર ક્રીક ખાડી ગુજરાતના કયા જિલ્લાની નજીક છે? તો બધાને આવડે જ છે, કચ્છની નજીક. ગુજરાત રાજ્યના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? હંમેશા યાદ રાખજો, ઉત્તર ભાગમાંથી. બરાબર. ક્યારેક એવો ઓપ્શન હોય કે મધ્ય, પૂર્વ, દક્ષિણ કે એક પણ નહીં, તો યાદ રાખજો એક પણ નહીં આવશે, કેમકે ઉત્તરમાંથી પસાર થાય છે. કયા રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં સમગ્ર પ્રથમ સ્થાન ધરાવે છે? તો તમને આવડતું જ હશે જવાબ, મગફળી. ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો એ પણ અમરેલીમાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે પીપાવાવ? અમરેલી જિલ્લો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ભારતીય બંધારણમાં કેટલી, આ તો આપણે જોઈ લીધું, ઉભા રહેજો. હા, આ પણ જોઈ લીધું, કેમ આવું થયું? ઉભા રહેજો. ઓકે, હવે મિત્રો જોઈશું આપણે ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતની કઈ સંસ્થા 123માં નંબર? IIT દિલ્હી. તાજેતરમાં નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ 2025ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં કયું સ્થાન મેળવ્યું? તો પહેલા નંબરે આવ્યા છે. ઓકે, હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? ઇન્ટરનેશનલ યોગ દિવસ 2025ની થીમ તો શું છે? યોગા ફોર વન અર્થ અને વન હેલ્થ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 82માં નંબરનું. કેટલામું? 82. લેટેસ્ટ છે. ત્રીજા નંબરનું કે મયુર ખાવડુને, ગુજરાતી સાહિત્યકાર છે, મયુર ખાવડુને સાહિત્ય અકાદમી ખાવડુ સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025 એના માટે એમને આપવામાં આવશે. નરસિંહ ટેકરી કરીને એમનું એક નિબંધ લેખન છે. ચોથો પ્રશ્ન, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે ને એમાં સાઉથ આફ્રિકા જીત્યું ઓસ્ટ્રેલિયાને હરાવીને. પાંચમા નંબરનો પ્રશ્ન, BSNL ની સ્થાપના કયા વર્ષમાં થઈ? 2000ની સાલમાં. સાતમા નંબરનો પ્રશ્ન, PFRDA છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ? 2003. આઠમા નંબરનો પ્રશ્ન કે ઈરાનમાંથી ભારતીયો છે એ ભારતીયોને ભારત લાવવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. કયું કરવામાં આવ્યું? સિંધુ. હવે કઈ બાકી રહ્યો પ્રશ્ન? ઓકે, ગુજરાતની લઘુમતી બાબતોનું આયોગ છે એના મંત્રીનું નામ શું છે? ઇકબાલસિંહ લાલપરા. બરાબર, ઇકબાલસિંહ લાલપરા, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવા છે. પહેલો પ્રશ્ન, દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 કોને આપવામાં આવશે? હમણાં તમને કીધું, તાજેતરમાં કોના દ્વારા પ્રતિભા સેતુ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, શરૂ કરવામાં આવ્યું છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરવાનું છે જો બાકી હોય તો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને
તમારા જેટલા પણ અભિપ્રાયો છે મને કમેન્ટ બોક્સમાં લખજો, અને વિડીયોને લાઇક ના કર્યું તો લાઇક કરો. તમારા જેટલા પણ મિત્રો છે ને એમની જોડે શેર કરો, અને વોટ્સઅપના સ્ટેટસમાં જો મૂકી શકતા હોય તો સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.